ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनमशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि सद्गुरुं देवं शक्तिधीशं परात्परम् मायातीतं निर्विकल्पं ज्ञानज्योतिर्गवाक्षम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री नमः। श्री गुरुवे नमः। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद परमात्मा श्री राघवेंद्र सरकार, परम आदरणीय संत समाज, भक्त मंडल, साधक वृंद, वडील महोदय, श्रद्धावान मातृशक्ति भाइयों बहनों, આજના દિવસે તમને બધાને ગ્રંથોની જાણકારી તો છે। અત્યારે તો સારું છે કે ગામડે ગામડે કથાઓ થાય। ચૈત્ર મહિનામાં, શ્રાવણ મહિનામાં જે બાજુથી આપણે નીકળીએ તો સભા મંડપ તો કથાઓનું હોય જ દરેક ગામડે। કથાઓનો મહિનો છે શ્રાવણ મહિનો, અને અમર કથાની તમને કોઈ ચર્ચા સાંભળવામાં આવી હોય, શંકર ભગવાન પાર્વતી માતાને અમર મંત્ર આપ્યો અને વાત કરી કે હું તો જયારે સમાધિ બેસી જાઉં ત્યારે મારે તો 80 દેવની વંશાદશી સમાધિ લાગે, लगी समाधि अखंड अपारा, शंकर सहज स्वरूप संभारा। तमने हमने जो सहज रूप संभारता આવી જાય, पहला तो ये जान लीजिए कि सहज रूप कोने कहेवाय। सहज रूप તમને મને જો સંભાળતા આવી જાય તો સમાધિ નિશ્ચિત લાગી જાય। તો જે ક્યારે ઉડ્યા ક્યારે છૂટે સમાધિ કોઈ નથી, અખંડ અપાર શંકર ભગવાનનું સ્વભાવ હતો। ये પોતાના સહજ સ્વભાવમાં રહેતા। સહજ સ્વભાવ એટલે જગતના જગદીશ્વર સાથે પોતાની જાતનો તાળ જોડી એના ચિંતનમાં લીન રહી અને પ્રેમરસના ઘૂંટડા પીતા પીતા મદમસ્તીમાં વિહરતા હોય એ સહજ સમાધિનું સ્વરૂપ, એ સહજ સ્વભાવ। કોઈ પણ વાતાવરણથી શંકર ભગવાન પ્રભાવિત થયા નથી। વૃદ્ધનું વર્ણન છે આપણા શાસ્ત્રો। જનક રાજા ઉપર કલંક લગાડ્યું છે, પણ શંકર ભગવાન પોતાનું સહજ સ્વરૂપ ક્યારે ત્યાગી શક્યા નહીં, ત્યાગ્યું જ નહીં। નહીં તો જનક મહારાજાના ગુરુ બ્રહ્મજ્ઞાની વેદી ગુરુ એક યોગાચાર્ય, એક વેદાંત પ્રોફેસર। योगाचार्य अष्टावक्र महामुनि, वेदांतना घूंटड़ा पानारा अगस्त्य महामुनि, बे गुरु जबरा बेने पासे प्याला पीने रहे। पण जયારે સીતાજીના લગ્ન થયા અને દીકરી જ્યારે બાપાને છેલ્લે મળવા આવે, આ બધું રથ ઉગેલા હોય, આ બધું જનૈયા જવાની તૈયારી કરતા હોય,
આ બાજુ રાજ સમાજ દીકરીને ભણાવવા માટે આવ્યો હોય, બે બાજુના બે પ્રખર સભાખંડ જેવા મેદની એમાં દીકરી દોડતી દોડતી સીતા આવી જનકને બાદ કરી ગઈ. રાજા જનક બ્રહ્મ ત્યાગી. એકો બ્રહ્મ દિવ્ય નાશથી મોટો મંત્ર. જગતનો બ્રહ્મ સિવાય બીજો કઈ છે જ નહીં. બીજો જે બ્રહ્મ સિવાય દેખાય છે એ ભ્રમ છે. સાચા ગુણનો ચહેરો ભ્રમ ન પડે. તમને મને આપણું શરીર જો દેખાય તો એ ભ્રમ છે. એ પણ એને સિવાય બીજા દેખાય એ ભ્રમ છે. પણ આપણા ભ્રમને લપેટાઈ જાય છે. શત્રુ દેખાય તો આંખોમાં ક્રોધ આવે, મિત્ર દેખાય તો હર્ષ જાગે, દીકરી દોડીને આવે એટલે મોહ જાગ્યો. રાજા દીકરી ચાલી જાય છે. સામેવાળા ઘરમાં કોણ જાણે કેમ હશે. અહીંયા તો દીકરી રાજ કરતી હતી અને ખરેખર બાપાને ત્યાં દીકરી હોય ત્યાં સુધી રાજ કરતી હોય. એ શાક બનતો આજ એ શાક બનાવો, આજે બનાવો, આજે બનાવો અને એ રીતે ધર્મ બને. ઘર છોડીને ચાલી ગઈ હોય ત્યાં બીજાનું રાજ હોય. પછી એની મનોવાંછાઓ બધી એમને એમ શિથિલ પડી જાય. આ દીકરી રાજ કરતી નહીં. હું તો ખાલી કહેવાનો રાજા હતો. હા, અયોધ્યાના રાજમાં ગયા પછી શબ્દ સાથે છે એની સાસુ એનો ઓર્ડર તો ન માને ને. એ બધી વાતોની કલ્પના થતા થતા આંખમાં આંસુ પડી જાય. મોહ આવે એટલે માણસ દ્રઢી થાય. પોતાની જાતને ભૂલે. જાતને ભૂલે પછી પોતાની સ્થિતિને ભૂલી જાય તો શું છું? અષ્ટાવક્ર મહામુનિનો ચહેરો શું? એને પાછળ યોગસાધના શીખી છે. યોગી તો બ્રહ્મજ્ઞાની હોય. બ્રહ્મજ્ઞાનીને પોતાની સિવાય બીજો નાશવાન દેખાતો હોય. એ નાશવાનમાંથી મોહ કેમ જાગે? મોહ જાગે એટલે જ્ઞાન નાશ થઈ જાય. જ્ઞાનનો વેરી મોહ છે. મોહ સકલ વ્યાધિ પર મોહ. બધી વ્યાધિનો મૂળ, બધી ઉપાધિનો કાંટો એ મોહ. તુલસીદાસ મહારાજ આનંદ લખ્યું, રહે કહાવત પરમ વૈરાગી. પછી વર્ણન પણ છે. સુખદેવજી જયારે જ્ઞાન લેવા ગયા, ગુરુ બનાવવા ગયા, જનક રાજાને જોયું. એક હાથો રણીના ખંભા ઉપર, વિદ્વાસ પડતી અગ્નિમાં, દૃષ્ટિ બ્રહ્મમાં, સ્થિર શરીર, મધુમસીની આંખોમાંથી ઉન્મુક્ત ઝડપથી આવડું સુખદેવ બન્યું. કેન્દ્ર પહેલા બધા જોયું. એના તુલસીદાસ મહારાજ કહે છે, આખા બ્રહ્મ જ્ઞાન સ્ત્રીની ખબર નહીં, અગ્નિની ખબર નહીં, પણ મોહની શેના એટલી જબરી છે કે મોહ જાગ્યો. દીકરી રોઈ પડી, વાત બની ગઈ, ચણોમાં ઢળી ગઈ. રાજા જનક પડી ગયા. રહે કહાવત પરમ વૈરાગી, શિવનો દેવ ધીરતા ભાગી. ધીરજ ખતમ થઈ ગયો. જ્ઞાનીનો ધીરજ ખતમ ન થાય. દેહ ખતમ થાય, જ્ઞાનીનો ધીરજ ખતમ ન થાય. ત્યારે ધૈર્યશીલ હિમાલય ડોંગરો નથી. જ્ઞાની અને જ્ઞાની ધૈર્યશીલ હોય છે. તે લગે નહીં. ધીર કબીરને ધીરે ઢીલાય. તુલસીદાસજી સ્પષ્ટ છે ધીર. ધીર ક્યારે ડરતો નથી. એની છત્રછાયા કોઈ રહેતો તો નહીં બની જાય. ધીર કબોને ધીરે ઢીલાય. જો સમક્ષ ચોરી નથી પાડે એને ભેગો કોઈ રહેતો હોય, એના વાયુબંધનમાં કોઈ રહેતો હોય, એ ધીરનો ભાવ બની જાય. ગંગા સતી ધૈર્યમાં હતા અને પાલભાઈ ધીરજ ખતમ બની ગયા. કઈ કરવું પડે નહીં. ધ્યાન ધારણા સમાધિ કાંઈ કરવું પડે. ગંગા સતીનો બધો માલ ખાઈ ગઈ. પાલભાઈ થાંભલો હોય ને, જબરો થાંભલો, એ થાંભલાની સાથે કોઈ બંધ દેવાય તો એ સ્થિર થઈ જાય. એ છે નહીં કે ધીર હોય ભગે નહીં, પણ આ ભગી ગયા. રહે કહાવત પરમ વૈરાગી. મહાન વૈરાગવાન ગણાતા હતા જનક રાજા. અને આપણી ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં 5 પ્રમુખ જ્ઞાની છે મોટા: વ્યાસ, વશિષ્ઠ, અંગિરા, પરાશર અને જનક. અહીંયા જનકજી ભલે ઋષિ સમાજ બેઠો હોય તો જનકજીના લાઈનમાં નહોતા ભાઈ. દ્રષ્ટિ હતા ને. દ્રષ્ટિ માણસ વૈરાગીની લાઈનમાં ન હોય. વ્યાસ, વશિષ્ઠ, અંગિરા, પરાશર બેઠા હોય, જનકજી એને નીચે બેઠા.
પણ સુખદેવજી જ્યારે બ્રહ્મલોકમાં ગયા તો જોયું કે પાંચે લાઈનો બેઠેલા. એ માણસના દ્રષ્ટિ જીવન ભલે રહ્યો હોય, દ્રષ્ટિ વર્તન નહોતું. અને 5 મહાજ્ઞાનીમાં જન્મનું કરું નામ વ્યાસ પછી ચંદ્ર પરાશર જન્મ. એવો જ્ઞાની એ સીતાજીને જોઈ ત્યારે પોતાને ધ્યેયને ઢાળી દીધું. રહે કહાવત પરમ વૈરાગી શિવ દેવ ધીરતા ભાગી. લી લગાયો જનક જાનકી. જનકી જાનકીને પૂછી ઉપર કરી પોતાની છાતી સાથે આપી અને એને દીકરીને સંતોષ આપ્યો. લી લગાયું છાતી જનક જાનકી મીઠી મહાપરિયાર જ્ઞાન તો દીકરા છે જ્ઞાન બધું ઉડી ગયો પહેલો મોહ જ્ઞાન નાશ થયો. એટલે સંતોને મહાત્માઓને તમને મને પણ મહાત્માઓએ મોહથી દૂર રહેવા માટે વારે વારે ભલામણ કરેલી છે. મહામોહ વિશેષ દિશામાં મોહમાં ભયંકર રાક્ષસ છે જે બધા દેવતાનો દર્શિત કરેલા વિરોધ નહીં કોઈને મારેલો. મોહ જાગી ગયો, ઢળી પડ્યા તમે આંખમાં અસુડા રહ્યા. 2 કલાક સુધી દીકરીને છોડી નહીં. એક ઘડી લખ્યો બ્રાહ્મણ, એક ઘડીમાં 2.5 કલાક થાય, 2 કલાક બોલ્યા. પછી ભગવાન રામના ગુરુ બોલ્યા, જનક મહારાજ સાંજ પડવાની તૈયારી છે. સૂર્યને સાક્ષી બોલાવી દો ને, જે આંચમી જાય પછી દિવસ ઠંડી થાય છે. હવે ક્યાં સુધી એને જરી રાખે છે? મોઢા કાંકરા કરે ઢીલા પડતા નથી. તૃપ્તિ ન થાય મોહીને. જે માણસને મોહ મુકાવીને તૃપ્તિ ન થાય. દિવસ ઢળે છે છોડી દો, કોઈ છોડ્યા નહીં. વશિષ્ઠ આવતી ગયા, ઝટકો મારી બધી ધંધા કાઢ્યા. સીતાનો હાથ પકડી રથમાં બેસાડ્યા. જનકજીને પાસે પડ્યા. રથ જવાના કરાવ્યા. રથ જ્યાં સુધી આંખથી અદૃશ્ય નહીં થયો ત્યાં સુધી કે જનક ઉભા રહ્યા. રથ દેખાતો રહ્યો ત્યાં સુધી ઉભા રહ્યા. જોતા ગયા. રથ અદૃશ્ય બની ગયો એટલે ઢળી પડશે. મોહનીય દશા. જ્ઞાની કોઈ દિવસ ડરે નહીં. સંસારના કોઈ પણ ઘટનાક્રમમાં તમે ડરી જાઓ, સંસારનો કોઈ પણ ઘટનાક્રમ તમને પ્રભાવિત કરી દે, તેનો મતલબ તમે સત્સંગ નથી કર્યું. ઘટનાઓ તો પાણીના લહેરકાની જેમ આવે છે. કેટલા લહેરો ઉપર સમુદ્રમાં તમે જુઓ, ભયંકર જ્વાળ ઉઠતા હોય. પણ સમુદ્ર કઈ ડરતો નથી, એની મર્યાદા હોય નથી. જ્ઞાની સમુદ્ર જેવો વિશાળ લહેરાનો હોય. કેટલા એવા લહેર આવે, કેટલી લહેરો આવે, કેટલી જાય, એ જ્ઞાનનો લહેર ડરે નહીં. પણ સીતાજીને લીધે ડગી ગયો અને મોહનું ખબર પ્રાપ્ત. શંકર ભગવાન ભેગાર્યા પાર્વતીને 87,000 વર્ષ ડુંગરી હિમાલયમાં, ત્યારે મોહ જાગ્યો નહીં. વાપરી બાકી તમે તો ધ્યાનમાં બેસી જાઓ, મારે શું કરવાનું? તો તમને આ અમર કથા સંભળાય. બધા નામ તો સાંભળી છે ને તમે સાંભળો. પાર્વતી અમર કથા સંભળાવી એવું વર્ણન છે. તે કથા સાંભળ્યા પછી અમર થઈ જાય માણસ. પછી બીજી કથા સાંભળવાનું રહે નહીં. તમે અમર કથા સંભળાય એ સાંભળ્યા કરતા અમર. પછી હું ગમે ત્યાં ધ્યાનમાં, સમાધિમાં, મુનિમાં ગમે ત્યાં બેઠો છું, તમે કઈ અમર કથા પ્રભાવથી સ્થિર, શાંત, ગંભીરતાને પ્રાપ્ત કરશો. ગંભીરતા, સ્થિરતા અને શાંતિ એ બ્રહ્મ જ્ઞાનના લક્ષણ છે. બ્રહ્મ જ્ઞાની સ્થિર હોય, ડરે નહીં, શાંત હોય, નિર્મળ પડે નહીં, શાંત હોય. બ્રહ્મ જ્ઞાનના લક્ષણ છે. અત્યારે આપણે ફરી આખા હિન્દુસ્તાનમાં મહાત્માઓ જ્ઞાન બતાવો, કોઈ શાંત અને સ્થિર વસ્તુ મહાત્મા
નથી ખાતો तुमने गले में बड़ी पास करी दरबार भी आया था तुमने गले भेगा थे हमने रोटा ही खबराया था नहीं समझ रहे हमें है ना हमने क्या मोबाइल क्षेत्र पर भी रोटा ही खबराया इसी जब पेट में बंदों की करना अपना फंसे क्या रहती तुमने खबराया जाएगी ना अमर कथा संभळावे केम खुश થઈ ગયા પાર્વતી નક્ષત્ર ક્યાં સંભળાવી અમર કથાના પાત્ર તમે એક છો બીજા કોઈ પાત્ર નથી એટલે એકાંત હોય ત્યાં સંભળાવીએ ને અત્યારે આપણે બેઠા છીએ આપણે ચર્ચા ચાલતા હોય કે ચર્ચામાં કોઈ આજ બેસી ગયા તો થોડું સંભળાય પણ ભંગ થઈ જાય પ્રસંગ જે ચાલતો હોય ને પ્રસંગ સ્થિરતાનું વાતાવરણ હોય તો તીવ્રતા પ્રાપ્ત થાય નહીં તો હાર્ડ થઈ જાય વિચારમાં અત્યારે જ્યાં અમરનાથની ગુફા છે એ ગુફામાં અત્યારે તમે જાઓ તો કોઈ દેશ હેરાન પરેશાન થઈ જવાય એક રસ્તા ફેર્યા ડુંગરા કાપ્યા કોઈ બાંધ્યા તમે યાદ રાખો એ ટાઈમ તો કહેવું અમર કથા સંભળાવવાના પાર્વતી એ ઠેકાણું एकांत है स्थिर से અહીંયા તમે કથા સંભળાવીએ વડલાનું ઝાડવું હતો ગુફા પાર્વતી બોલે તો એકાંત સાંભળવાની છે એકલી સાંભળવું હોય ને તમારા ગળામાં તો શેષ નાગ છે એ સાંભળશે નહીં તમારી પાસે તો કોઠીઓ છે એ સાંભળશે નહીં તમારા હાથમાં ત્રિશૂળ છે महापुरुषों संग जे कोई वस्तु हो ने एक भी बन जाए इसको ले मर्दों न हो महापुरुष के कपड़े છે महापुरुષના હાથમાં જે ચેતન પ્રસ્તુત હોય એ જડ ચેતન થાય ને શુદ્ધ છે શૂળ એ પણ ચેતન છે ને અને બાપુ તમારામાં તો ચંદ્રમા છે એ બધું સાંભળશે તો અમર કથા તમારી વેરાઈ ગઈ છે દુનિયામાં અને મૂર્તિમાં ક્યાં રહે વાત તો સાચી ને પાર્વતીને સંભળાવવાની હતી એક વાત હતી આકાંક્ષા કરી હતી કે તમે ન રહો તો તમારી સ્મૃતિ મારામાં સુદૃઢ રહે અટૂટ રહો મારો તાર તૂટે નહીં ચિત્ત કોઈ ખેંચાય નહીં એ બધા સાંભળશે ને તો શંકર ભગવાન રસ્તે ચાલતા ગયા વાત કરતા ગયા એક ઠેકાણો એવો આવ્યો શંકર ભગવાન વિશ્વને સ્થાપિત કર્યું આજ તમે જાઓ ને અમરનાથની ગુફાએ રસ્તામાં પહેલા સૂળ પાણેશ્વર મહાદેવનું મંદિર આવે એ સૂળ પાણેશ્વરમાં ત્રિશૂળ ને ખબર નહીં લોકો મારે અને પૂછેલું ત્યાં ચંદનવાડીથી કથા ચાલુ થાય ચંદનવાડી ક્યાં છોડી ગઈ ચંદનવાડીમાં દુનિયાને જોજો ક્યારે ચંદનવાડીમાં ચંદનવાડી સ્થાપના છે એ ચંદ્રમાં શંકર ભગવાનના શિવ આવે સૂળ પાણેશ્વરમાં ત્રિશૂળને સ્થિર કરી દીધેલો ચંદનવાડીમાં ચંદ્રમાને સ્થિત કરી દીધેલો शेषनागजी गणाम છે शेषनागને નાગેશ્વર મહાદેવ રસ્તામાં આવે એ નાગેશ્વર મહાદેવના ઠેકાણે સ્થિર કરી દીધું ઓઠિયાને તીર્થેશ્વર મહાદેવ છે ગંગોત્રીના રસ્તામાં ત્યાં સ્થિર કરી દીધું હવે કોઈ નથી ને હવે કોઈ નથી એકાંત થઈ સૂર્યાવકાશ બનાવી શંકર ભગવાન ત્યાં અમરનાથ ત્યાં ગુફા છે એ ઠેકાણે પાર્વતીને બેસાડી અમર કથાની શરૂઆત કરી અને વડલા પર બે પારેવા બેઠેલા ગ્રંથમાં પારેવા લખેલું છે પછી તો કે પોપટ ભણ કે સુદેવી એ કથા પારેવાએ સાંભળેલી હતી ને શંકર ભગવાનને ખબર પડી એ પછી દોડે બિચારો શંકર ભગવાન ક્રોધ છે અપાત્ર હતા કુપાત્ર હતા સત્પાત્ર નહોતા એ દોડતા દોડતા સુરદેવજી વ્યાસદેવજીના ધર્મપત્નીના પેટમાં ઉતરી ગયા સુરદેવજી જે ભાગવતી કથા પરીક્ષિતને સંભળાવી એ સુરદેવજીના દાપની નહોતી શંકર ભગવાનની ભાગવતી નહીં એ પરાક્રમ એમાં મહામંત્ર ભારતી જે દિવ્ય ભાવ સમજાવેલો
કે દિવ્ય ભાઈની કથા આપણે લાંબો થોડો પ્રસંગો વાતો કરી અને સુખદેવ મામાની પ્રેક્ષિત સંભળાવ્યો. આ જગ્યા છે ત્યાં અમરનાથની ગુફા દર્શન કરવા ગયા હોય તો જોવો છે લોકો તો બે કબૂતર આવે. એ કબૂતરાની ગુફામાં અંદર પ્રવેશ કરી કથા ઉડી જાય. ઠંડ એટલી બધી છે ત્યાં કે કોઈ પક્ષી નથી રહી શકતો. ઘણી ઠંડ છે પણ એ ભારે વાદાઈ આવે મારે વાય સારા દર્શન કરી જાય. એ અમર કથા સાંભળી ગયા અને અમર થઈ ગયા. ભારે વા પક્ષીઓ અમર થઈ ગયા. આપણે મારા જેવા માણસ તો એ અમર કથાનું ધ્યાન એક આપણને ચીપું મળી ગયા તો આપણી જિંદગીમાં અમરની પણ અતિ અમર ના થઈ જાય હજારો અમર. પણ એ કથાનું ક્યાં મેળ થતો નથી ને. અને જો અમર કથાનું ક્યાં મેળ થાય અને એના પાત્રો હોય જેને અમર કથા પચાવી લેવાની તાકાત હોય એવા હોય તો અમર કથા અત્યારે પણ છે. પાત્ર તો આપણે ગમે ત્યાંથી સાગરમાં ફૂટ્યા પછી ધારા આવે એ પાત્ર હોય એ પાણી વાળે ચાલે ઉડી જાય એની ઉપર કોઈ પ્રકૃતિનું ઠંડનું વાતાવરણ અસર નહીં. એ અમર કથા પાર્વતી સાંભળી એ અમર કથા સુખદેવ લઈને મહામુનિ આપણા ભારતવર્ષમાં આવ્યા. એને બે ઠેકાણા કથાઓ કરી. એકની કથા કરી ગંગાને કાંઠે પરીક્ષિત માટે, બીજી કથા કરી બ્રહ્મ વૈવર્ત પુરાણ. સુખદેવ મહામુનિ મોટા તેમ કહ્યું બ્રહ્મ વૈવર્ત પુરાણ. કૃષ્ણ ભગવાનનું સાંભળવું તો બધું જીવન ચરિત્ર ભૂત ભવિષ્ય વર્તમાન બધી વાતો એ ભાગવત નથી, એ બ્રહ્મ વૈવર્ત પુરાણ છે. એ પુરાણ જોયો છે કઈ હાથ લગાડ્યો છે. આપણે ગીતા હાથ નહીં લગાડતા ત્યારે જીવો ચંદન હાથ લડી મેં બ્રહ્મ વૈવર્ત પુરાણ હાથ જોડેલા હતા. એનો કૃષ્ણ ભગવાનનું સાંગોપાન બધું ચરિત્ર છે. એ સાંગોપાન ચરિત્ર કૃષ્ણ ભગવાનનું શંકર ભગવાને પાર્વતીને કીધેલું. શંકર ભગવાન કે શાશ્વત સ્વરૂપ છે જે સ્વરૂપમાં મોરલી વિના મોરલી વાલે છે. શંકર ભગવાન વર્ણન કરે છે તમે એ ઘાટની વાત કરો પાર્વતી જ્યાં વિના મોરલી મોરલી વાલે છે, વિના મૃદંગ જ્યાં મૃદંગ વાલે છે, વિના સિંહ વિના ત્યાં સિંહ પ્રાર્થના થાય છે, ઘનઘોર ઘટાઓ જ્યાં વાતાવરણમાં દિવ્યતા પ્રગટ કરે છે, જ્યાં મસ્તીના નૂર છલકે છે, અનુભૂતિ થાય પણ દેખાય કાંઈ નહીં. જગતમાં સ્વરૂપમાં તમારા માટે બધાનું વ્યાપ્ત છે પણ તમને દેખાતું નથી. એ બધું તત્વ ત્યાં પાર્વતીને દેખાડ્યું. એ કથાનું વિશ્લેષણ બ્રહ્મ વૈવર્તમાં સુખદેવ મહામુનિએ વિશ્વને સમજાવ્યું. એ કથા માટે ખરેખર આપણે એટલે દોડી છે કે તો એક કથા થયા પછી વારંવાર કથા સાંભળવાની કેમ કરવું છે? એકવાર આપણે ડોઝ લઈ લીધું તો તરત જ બીજા ડોઝની જરૂર ના હોય ને. એ અમર કથાની બાકી છે જે સુખદેવ મહામુનિ સાંભળી ગયા પછી ત્યાં સંભળાવી દીધી. બ્રહ્મ વૈવર્ત પુરાણના અંદર એક કથાકાર બનીને સુખદેવ મહામુનિ કથામાં અપૂર્વ આનંદ રસ કર્યો. એ આપણાથી બાકી રહી ગઈ. એટલા માટે વારે વારે કથાઓનું આયોજન થાય. તમે વારે વારે આવો, વારે વારે મળો, વારે વારે મૂળ મુક્તાને તાપવા માટેની એ અમર કથા. એ અમર કથા જગતરાજાને સાંભળી એટલે મૂળ એને આવીને પછાડી ગયો. અમર કથા સાંભળે તો મૂળ એને પછાડી શકે નહીં. યોગ શીખ્યો એને, જ્ઞાની બની ગયા, પરમયોગી બન્યા. રહે કહાવત પરમ વૈરાગી વૈરાગી બની યોગી પરમ અને યોગીના અંદરમાં મુખ્યતા વાળા નક્કી થઈ ગયો. પરમ યોગી બની જઈએ, પરમ વૈરાગી પ્રાપ્ત કરી લઈએ કે મોહ ને મમતા પાછો પડ્યો હોય તમારી મારી પાસે તો બીજું છોડતી નથી. એ કથાઓના અંદરમાં આપણા જીવનમાં સૌથી પહેલા તો મોહને કાપવા માટેની બહુ હારી ક્યાંક હોય તો એ આપણે જરૂર છે પ્રાપ્ત કરવાની. મોહની હારી અંદરની જાગૃતિથી જ પ્રાપ્ત થાય. બહારથી ગમે એટલા જ્ઞાન જાણતા હોય, ગમે એટલી જાણકારી હોય, ગમે એટલા યુક્તિના પ્રાકૃતિક કરનારા હોઈએ, પણ જો અંતરનું જ્ઞાન ન જાણે, બહારનું જ્ઞાન ન કામ કરે
બહારનું પાણી ભરી ટાંકીમાં તો ડૂબી જઈશ, 4 દિવસ 5 દિવસ ચાલે ને. ટાંકી ખાલી કેટલું થશે એમાં? કુવામાં જળ હોય ને તો ખેંચ્યા કરો, સીંચ્યા કરો, નાવ્યા કરે. આવી તો 7-7 કલાક જ્ઞાન લાવ્યા જ કરે, બહારના મોંને ઉડાડ્યા જ કરે, બહારના મોંની ગંદકીના પ્રપંચા ધોયા જ કરે. અંદરનું કુવાળું પાણી જાગૃત થાય તો અંદર જ્ઞાન જાગૃત થાય તો અમરકથાની ખબર પડે. બહારના ટાંકી ભરેલા પાણી એ તો 2 દિવસ અડી ગયો, 3 દિવસ વધારે ન ચાલે ને. એ તો ધર્મની વાતો છે. એ અમરકથા પાર્વતીને શ્રવણ મહિનામાં સંભળાવી. તે દિવસ હતો અષ્ટમીનો. એ અષ્ટમી દિવસે આપણે સંકલ્પ કહીએ ત્યાં અમરકથાનો એક ટીપો મળી જાય જે શંકર ભગવાન પાર્વતીને ચોખ્ખો સમજાવ્યો. શુદ્ધ બુદ્ધમ મિક્સ મિલાવટ થયા કરે એ અમરકથાને આપણે ખરેખર ગ્રાહક છીએ. એ શ્રાવણ નામ છે. એ અમરકથાનું જે હતું પ્રતીક, જે આપણે વાત કરી કે મોરલી વિના ત્યાં મોરલી વાગે છે, ઠેકાણે તમને પાર્વતી લઈ જાઓ. મદન વિના મદન વાગે છે, પાણી વિના ત્યાં લહેરકા છે, ઘનઘોર ઘટાઓ ત્યાં છવાયેલી છે, મસીના ફુવારા છૂટે છે, નૂરના ચમકારા થાય છે. એને જોતા હોય તો આપણને આકર્ષણ જાગે. आकर्षण करे कृष्ण, आत्मा आकर्षण है, कृष्ण है. कृष्ण भगवान शब्द नो अर्थ मिल्यो हमारा योगियों ए जे कोईना आत्मा ने आकर्षित करी खेंची ले પોતાની બાજુ એ કૃષ્ણ. અમરકથાનો જે માલિક છે અદ્વૈત બ્રહ્મ, આખા જગતને આકર્ષણમાં રાખેલો છે. બ્રહ્માંડમાં જેટલા બધા ગોકુળ ફરે છે, ગોકુળ જેટલા બધા વૃંદાવન ફરે છે, જેટલી પૃથ્વીઓ ફરે છે, જેટલા બ્રહ્માંડમાં ઘટક ફરે છે, એ એક જ તત્વના આકર્ષણમાં બધા ફરે છે. આખું બ્રહ્માંડ જેમાં વારપાર નથી, એ બધાને આકર્ષણ કરે. બધાને કરોડો બ્રહ્માંડનું આકર્ષણ કરે, કરોડો શંકરનું આકર્ષણ કરે, કરોડો વિષ્ણુનું આકર્ષણ કરે, કરોડો દેવીઓને આકર્ષણ કરે, કરોડો ચંદ્રના સૂર્યનું આકર્ષણ કરે. એ દિવ્ય તત્વ છે, એની કથા આપણે સમજાવી. कोटि विष्णु जहाँ कोटि शिव खड़े पलटू साहेब એને જોયું. તમે જોયું કે મોટા ધણી આગળ ઋષિઓ મુનિઓ પ્રાર્થના કરે છે, અમરકથા ત્યાં થાય છે મોટા ધણી આગળ. ત્યાં મેં જોયું કરોડો વિષ્ણુ વાર્તા કથા સાંભળવા, કરોડો શંકર ઉભેલા, કરોડો બ્રહ્માજી ઉભેલા વેદ વાણી લઈને. वेद ने चोपड़ी बंद कर दी, बाबी तुम्हारे वेद खाई नहीं. बड़े साहब में जोया है, बड़े साहब में संत तो मैं ध्यान में जोયું છે કે કરોડો વિષ્ણુ પેલા એ નહીં તો ત્રિલોકી મારી વિષ્ણુ ભગવાન છે એમને નક્કી થયો કરોડો ત્રિલોકી થઈ ને અનંત ત્રિલોકી, કોટી બ્રહ્મા, કોટી વિષ્ણુ, કરોડો શંકર, કરોડો સૂર્ય, એ બધા ઉભા છે, પ્રાર્થના કરે છે, ભીખ માંગે છે અમરકથા. વિષ્ણુ ભગવાનની આયુ આપણે ભાગવત લખેલી છે. એની આયુષ પૂરી થાય અને એની ડ્યુટી પૂરી થઈ બીજું વિષ્ણુ આવે. એક ઇન્દ્ર પૂરો થઈ જાય, એક ઇન્દ્રની જયારે રાજગતિ પૂરી થઈ તો બીજું ઇન્દ્ર આવે, ત્રીજું ઇન્દ્ર આવે. પ્રલય ન થાય ત્યાં સુધી એ બધા મોટા મોટા માથા ફર્યા કરતા હોય. આપણા મનમાં કે વિષ્ણુ ભગવાન એક જ છે, એ વિષ્ણુ ભગવાનની જેટલી ઉંમર છે ભાગવતના પ્રમાણે એ પૂરી થઈ ગયા પછી એ રવાના નીકળે, બીજા વિષ્ણુ આવે, ત્રીજા વિષ્ણુ આવે. कोटि विष्णु जहाँ कोटि शिव खड़े हैं, कोटि ब्रह्मा जहाँ कथे वाणी विपुल से, कोटि आकाश पाताल पुण्य कोटि है. तो करोड़ों आकाश गया જ્યાં મહાકથા થાય છે અમરકથા, એ અમરકથાના પ્રમાણમાં આજુબાજુ કરોડો આકાશ, આપણે એક આકાશ છે. कोटि आकाश पाताल पुण्य कोटि है. આપણે 7 પાતાળ ગણ્યા, પડુસા પર કરોડ પાતાળ ગણ્યા.
कोटि विष्णु जहाँ कोटि शिव खड़े हैं, कोटि ब्रह्मा जहाँ कथे वाणी, कोटि आकाश पाताल फिर कोटि है, कोटि योगी नो करोड़ ज्ञानी, नो करोड़ ज्ञानी सामने में बात बनाया, कोटि देवियां खड़ी है चेरियां, करोड़ों देवियों के नीचे गाजीपुरी में गाजी बोलो, गाजी आज्ञा करो, गाजी आज्ञा करो। कोटि देवियां खड़ी है चेरियां, कोटि फल सहस नहीं मर्म जानी, करोड़ शेषता मंत्र ना जाप करे छे पण मर्म न મળે। दास पल डूब है बड़े दरबार में, कोटि तो इंद्र वहां भरे पानी, लगभग 1 रुपया का ब्रह्मांड पानी भरे, બધું સાંભળો તો કરોડો બ્રહ્મ ઇન્દ્રને જોઈને પાણી ભરે છે। कोटि विष्णु जहां कोटि शिव खड़े हैं, कोटि ब्रह्मा जहां कथे वाणी, कोटि देवियां खड़ी है चेरियां, कोटि पर श्रेष्ठ में मर्म जानी, कोटि आकार वाली कोटि है, कोटि ब्रह्मांड दो कोटि ज्ञानी, दास बटू के बड़े दरबार में करोड़ हीरो भरे पानी। ये कथा की बात करने में क्या समझा है? हमारी स्थिरता हुई, जिंदगी स्थिरता होती है तो महाज्ञान में करेंगे। शंकर भगवान की कथा संभाली, सुखदेव जी की कथा लेना भक्तों में संभाली। એમાં આપણે જે પરમાત્માનું સ્વરૂપ છે કૃષ્ણ ભગવાનનો રાત્રે જન્મ, બીજી માતાને ત્યાં એનું પાલન, રાત્રે જન્મ તમારો માર્ગ કૃષ્ણ ભગવાન જન્મ છે તો અજ્ઞાની રાત્રિમાં જ જ્ઞાની રૂપી કૃષ્ણ પ્રગટ થાય। જેમ અજ્ઞાન ન હોય તો જ્ઞાની ક્યાં જરૂર છે? જ્ઞાની તો સ્વયં પરિપુષ્ટ છે ને, એની કોઈ ધ્યાન ધારણાની કોઈ જરૂર નથી। તમારા મારા જીવનમાં, તમારા મારા હૃદય મંદિરમાં અજ્ઞાનના અંધકાર રહેલા છે। અજ્ઞાનના અંધકારમાં જ્યારે પરમાત્માની કૃપા થાય એ મોટા ભરની એક તમારા જીવનમાં મારા અંદરમાં જ્યોતિ પુંજની એક તમારા અંદરમાં રેખ ઉતરી જાય તો આપણા જન્મ જન્મનું અજ્ઞાન ખતમ થઈ જાય, અને ઝળહળ કરતા લાખો કરોડો દીપક જળી જાય। અજ્ઞાનના અંધકારમાં જ્યારે પ્રકાશ અને પ્રેમનું પુંજ ઉઠે એ ટાઈમમાં જ્ઞાની બને માણસ। તો અજ્ઞાની રાત્રિમાં કૃષ્ણ જન્મે, અજ્ઞાની રાત્રિ છે એ તે પાછળની રાત્રિ તમારો મારો આત્મા એક જ્યોતમાં જે જ્યોત ઉતરે એમાં આકર્ષિત થઈ જાય, બીજા બધા આકર્ષણ ન રહે તો સાચી ભક્તિ, બીજા બીજા મન ખેંચાતું જાય એ વ્યભિચારી ભક્તિ। કૃષ્ણ ભગવાન પોતે કહે છે વ્યભિચારી ભક્તિવાળું મને મળી શકતો નથી। એકમાં અનેક આવી જાય પણ અનેકમાં એક ના આવે, એ સૂત્રના આપણે સમજ્યા નથી। એક છે અનેક હોય એ એક થી અનેક થઈ ગયેલા, अनेक से एक दिन हो कहते हुए जो समझ गया एक को पकड़े हो, एक ने पकड़ी રાખશે એ સમજ્યો છે, એને ખબર છે કે ઓલો એક જે છે ને મૂળ એને છે તો બધું સંસાર રચના થયો તો બધા જોડે એક ન બની શકે। તો એ પકડે એક को, एक ने ઓલા પકડી રાખો તો કરોડો તમારા ચહેરા પર। આપણને એક નથી પકડતા આવડે शनिवार होता है, शनि देव ने तेल चढ़ाई गई, मंगलवार आना चाहिए, हनुमान जी की पूजा कर ली, शीतला साधना धर्म करो, चले क्या पड़ता है। आपना मन में भ्रमणाओ, तुम्हारी मारी भिन्न भिन्न प्रकार की धाराओ, आपना अंतरना तत्व ने जय विजय करना चाहिए, एक दौड़ो न देवो, अलग अलग सूत्र करना चाहिए। आपने एक दौड़ो हो तो पानी निकले पाताल में से, एक दौड़ो हो तो आकाश में चढ़े, तुम्हारा नाना नाना नामना करना चाहिए। कोई भी समय तो पानी आकाश में चढ़े ना आकाश में उतरे, जीवन बर्बाद था। मेरे तो गिरद गोपाल दूसरो कोई आपको जगत बोली बोले मरी गयो पड़े तो कोई पी सक्यो नहीं। जेना माथे मोर मुकुट એટલે આખા જગતના સંસારના રચનાના આધારને પેલીને પણ ઝળાળતો જ્યોતિ સ્વરૂપ છે જે મેં મારા
જન્માષ્ટમી દિવસે આપણે નક્કી કરીએ કે જેમાંથી આખા બ્રહ્માંડની શક્તિઓ નીકળી, જેમાંથી કરોડો દેવીઓ નીકળી, જેમાંથી કરોડો આકાશ અને કરોડો પાતાળ નીકળ્યા, જેમાંથી કરોડો શેષનાગ નીકળ્યા, જેમાંથી બ્રહ્મા કરોડો નીકળ્યા, વિષ્ણુ કરોડો નીકળ્યા, પડકાશ દેખા પડકાશ મેં જોયા, કોટી વિષ્ણુ મેં જોયા, કરોડો બ્રહ્મા મેં જોયા, કરોડો ચંદ્ર મેં જોયા. દાસ પડતું કહે મેં જોયા છે. એ શક્તિને આપણે પકડવા માટે, આપણી સ્થિરતાને ધારણ કરવા માટે, જનકજીની સ્થિરતા બરાબર રહી હશે, જે તો મોહ ક્યાંથી રહી જાય? ભગત રાત્રે ભજન કરતા બેઠો હોય, એ લોહીનો દરવાજામાં તાળા મારી દીધા હોય શબ્દના, તો પછી મનરૂપી ચોર ક્યાંથી ગઈ જાય? આનંદ મહેલ છે જે તો એ રંગ મહેલમાં તમે બેઠેલા સમુદાય આપણે બેઠેલા છીએ. રંગ મહેલમાં જીવાત્મા બેઠેલો છે, પરમાત્મા હોય છે, પરમાત્માનું દીકરો કહેવાય પ્રાણ ભગવાન. આ રંગ મહેલમાં દેહમાં બેઠેલો અંદરનો પ્રાણાત્મા એ પરમાત્માનું નવીનો છે, કલંકનું. એને બચાવવા માટે લોહીનો દરવાજામાં તાળા લગાડે. ગુરુ મહારાજ તમને ધ્યાન કરવા માટે જાય, બેસવાની વાત કરે રાત્રિમાં, તો તમને શબ્દના તાળા મારવાની વાત કરે. લોહીનો દરવાજામાં તાળા માર્યો નહીં, જોવે કે ઘડીમાંથી મન કરી જાય, મનરૂપી શત્રુ જાય ને તાળો મારી દે દરવાજો, ત્યારે જગત બધા નિકાલ આવી જાય. સમજદાર રાત્રે બેઠે કે લોહીનો દરવાજામાં તાળા લગાડીને બેસે, એ તાળા લગાડીને બેસે એટલે પછી સીધો ધ્યાન ધારણાના અંદરમાં ज्योति खुद उठे और दरवाजा उगलाड़ी देती मेरा ही है. रंग महल का 10 दरवाजा सबमें ताला लगा. कौन गली से चोर गुजर गया तो दाल लगा के भागा. एक दो गली बाकी रह गई, तुमने भजन करो तो गया जितना राज जाए मंतुर तो तुमने मना के राज जाए वांचे छे में जितना राज जाए तो भले वांचता छो. तो एक ही गली में ताळो तुम्हारे नहीं, નોયનો દરવાજામાં તમારે કેટલું બધું થતું જાય, સંગ્રહ તો થતો નથી. સંગ્રહ થાય પછી અધર્મ ચડાવવાની કલા તમને આવડે, મોટર હલાવતા આવડે, નામની મોટર અધર્મ ચડાવડે, પહેલે માળ, બીજો માળ, ત્રીજો માળ, આ તો 8મો માળ લઈ જવાની વાત છે. બ્રહ્માંડ, પાર બ્રહ્માંડ, નિરંજન, નિરાકાર, અદ્વૈત, અલગ, અગમ, એના પાર એ રીતે મોટર નથી રહેતા. જીવનને શોધવાની જરૂર છે. શોધકર્તાઓને સાથે મળીને આપણા જીવન કિંમતી જીવન છે એ કેવી જવાનું? કોઈ પણ દેવતાની પાછળ, કોઈ પણ પ્રક્રિયાની પાછળ, કોઈ પણ સ્વરૂપ પાસે ફેંકી નહીં દેવાનું. એને મોટે ઠેકાણે પહોંચાડવા માટે, મોટે ઠેકાણે એને ઠેકાણે લગાડવા માટે એ 8 મિનિટ સુધી તાકાત પ્રાપ્ત કરવી પડે. એ ધ્યાન રાખવું પડે. 1000 ધ્યાનમાં, 1000 બાજુની ચિત્રાવલીમાં, 1000 બાજુના રસ્તાઓમાં આપણે ધ્યાન થોડી નથી. આ જન્માષ્ટમી છે તો આપણે દ્વારકાને યાદ કરીએ. 3 દ્વારકા છે અત્યારે, મૂળ દ્વારકા, બેટ દ્વારકા અને ગોમતી દ્વારકા. ગોમતી દ્વારકામાં રાજગદી હતી, રાજ કરતા હતા. બેટ દ્વારકામાં ભેટ થઈ સુદામા સાથે, બેટ દ્વારકા. મૂળ દ્વારકામાં મૂળા ભગત નામના ભગત હતા. એને મળવા માટે દ્વારકા છોડીને ત્યાં આવ્યા ગામમાં. કારણ કે ત્યાં તો મારી મૂર્તિઓ છે, ત્યારે મારી સેવા સંભાળ રહેશે, પણ હું અહીંયા મૂળ દ્વારકામાં આવી. ભક્ત હોય ત્યાં ભગવાન આવે એ મોટી ભક્તિ. ભગવાન હોય ત્યારે ભક્ત જાય એ મધ્યમ કક્ષાની ભક્તિ. મૂળા ભક્ત એ પોતાના ગામથી નીકળે ઘોડા પર બેસીને, ત્યારે એક જ્યારે નીકળે ત્યાંથી તાર ઉડાઈ જાય. જ્યારે દર્શન કરવા જાઉં છું એનું સ્વરૂપ કેવું, એની દિવ્યતા કેવી, એ મહાપુરુષની આનંદમય લીલા કેવી, એ ચિંતન કરતો કરતો એ મૂળ દ્વારકા ક્યારે જાય થોડો જાણવું પડે, ખબર પડે. નિયમ છે એવો, જેનું તમે સ્મરણ કરવા જાઓ ત્યારથી તમારું સ્મરણ કરવા પડે. તમે એને સાથે તાળ જોડો ને તો એ તમારી સાથે તાળ જોડી લે. પછી આ રસ્તાની ચિંતા, એને તને ચિંતા ના હોય. આપણે 4 ગામની યાત્રા કરવા નીકળ્યા હોય તો અહીંયાથી આપણે તાળ જોડી નહીં હોય, તાળ જોડવાની નહીં હોય, જોડી નહીં હોય. આપણે હરવા ફરવા ખેલવા ખાવા ગયા હોઈએ
મૂળો ભગત જ્યારે ઘોડે ચડી જાય અને ત્યારે ઘોડે ચડીને પરમાત્માના સ્વરૂપને ચિંતન કરવા માટે ઘોડાને છોકરો મૂકી ઘોડો જાય તો બોલે થાય દ્વારિકા આવી ગઈ એ રીતે ચિંતન ચાલે એનું નામ છે ભક્તિ ચિંતન ભક્તિ સિવાય પછી ભક્તિ ક્યારે જિંદગીમાં કામ ના આવે આવશે નહીં બહારની પ્રપંચ વાળી ભક્તિ ક્યારે આત્મા હટતી નથી ક્યારે ચિંતન કરવા જાઓ તો આત્મામાં શુદ્ધતા બુદ્ધતા આવે ચિંતન કરવા જાઓ તો તમારી કોઈ ભક્તિ પામે ચિંતન કરવા જાઓ તો ભક્તિનું ધણી મળે કાંઈ માટે મોડા વગર જાય સાંજે આરતી પહેલા પહોંચી જાય અને ભગવાનના દર્શન કરે નિયમ હતો એનો ચાંદીનો સિક્કો એક લઈ જાય ભગવાન કે ધર્મ જોયું ને ચાંદીનો એક સિક્કો લઈ ચાંદીનો થોડો રૂપિયો એ કઈ લેતા છે એ લઈ નીકળે અને ત્યાં પૂજારી કે પરમાત્મા ચરણમાં થઈ ગયું નથી એ પૂજારી જાય અને પૂજારી ના જવું એની કે પૂરો ભગત આવે અત્યારે જે મોટા રૂપિયાની કિંમત છે ચાંદી એ ત્યાં કઈ નહીં હોય ને એને રાહ જોવો વર્ષો સુધી ચાલે મૂળ ભગત જ્યારે ચાલતા ઘોડા પર બેઠો છે પરમાત્માનું ચિંતન ચાલે છે મારો દ્વારકા નગરી આવી ગઈ હોય ને એવી રીતે ઘોડો ચાલતો જાય છે એને ગયો રસ્તામાં એક ગાય પડેલી અને કાબડા અને ગાયને ટાંસતા હતા મૂળ ભગતની દ્રષ્ટિ કઈ છે ઘોડાને ઉભો રાખે નીચે ઉતરી ગયો આ ગાયને કાબડા ટાંચે છે કાબડાનો નિયમ છે ઢોર કોઈ મરી ગયો હોય મરવાની તૈયારી ન હોય ને તો કાબડાને આમ પડ્યા પડે કે ઢોર ઉભું થઈ ગયા ચાલુ જાય તો આંખ ફોડી દે તો પડ્યો રહે તો અમને ખાવા થાય ને મોડા બધું પડે કાબડા ઉડાડી અને બેઠીના ચારસો મારી લોહી કાઢી નાખ્યો માંસ નોકી નાખ્યો બહુ દુઃખી થઈ ગયો બધું આ ગૌ માતાની ઉદારી આવે દશા કેમ થતી હશે આજુબાજુ નજર કરીએ ને તો 4-5 ખેતરો વચ્ચે તલાવડી હતી નાની હતી કેમ ભાઈ અને એ પોતાના ખંભે જે રૂમાલ હતો એને પલાળી એ રૂમાલ પલાળીને પાણી નાખી પછી એને બધા ઘાસ ધોઈ નાખી સાત બેઠી દિશા જોયું તો સાંજ કરવાનો ટાઈમ થઈ ગયો અને ચાલ્યો જાઉં ગાયના કસાને છોડીને તો દ્વારકાના દર્શન નહીં આપણને એ દ્વારકાનાથથી બનાવેલું છે ને આજુબાજુ નજર કરી ખેતરોમાં મજૂર કામ કરતા હતા એક મજૂરને બોલાવ્યો હવે જો હું ભગવાનના દર્શન કરવા જાઉં છું અને આ ગાય માતાની તબિયત છે ને તો તમે આખી રાતની રક્ષા કરજો ત્યાં બેસ્યો તમે હું કાલે આવો પાછો ત્યાં પાછો ત્યારે એની કઈ વ્યવસ્થા કરીશ બધું નાખીને મારે ગામડા મળી જાય એ સેવા કરું મજૂરને મારા માટે આખો દિવસ કામ કર્યો છે હું તો થાકી ગયેલો માણસ હતો અને મારી પાસે આજના દિવસ નહીં મળે એમ કે સામાન લઈને જાઓ ને તે આખી રાત બેઠો તો મને શું મળે જોયું તો મોડા બધું પાસે બીજું જ્ઞાન હતો ભગવાનનું ધરવાનું હતો ને લોકડો ઉપયોગ ચાલી વાળો એ આપી દીધું નહીં મારી પાસે તો આ છે આખી રાત બેઠ ને અને બધા આ લઈ જાય હતા એ મજૂરી ખુશ થઈ ગયો તારી જે ભાઈઓ થાય ખુશ થઈ ગયો અને મોડા ભગતના લાડ લાગી આપણી વ્યવસ્થા કરવામાં ગાયના ઘા ધોવામાં એ મજૂરને બોલાવી બીજી કહ્યું મેં તો 12 વાગી ગયા 12 વાગ્યા એટલે રાતે પછી બંધ કરી દે ને પૂજારીઓ તો દરવાજો બંધ કરી દીધો ભગવાને તાળ જોડેલો હતો મોડા ભગત ત્યાંથી બધી ઘટનાની એને જાણ જ નથી પૂજારીઓ પછી આખા દિવસમાં જે કંઈ મળ્યું હોય ને એ ખૂણામાં બેઠેલા અને પૂજારીઓ બધા ગણતા હતા રોકડા કેટલા આવ્યા મોર કેટલા આવ્યા ધાણા કેટલા આવ્યા ભાગ કેટલા પાડવા એ બધા ગયેલા હતા તાળા વાળા બંધ કરી દીધા બાર ભગવાન અંદરથી નીકળ્યું જે પૂજારીના ચેડમાં ચાવી કોશેલી હતી ભગવાન ધીમે ધીમે ખેંચી ગયો ઓગળી દીધું તૂટેલું મોડો ભગત આવ્યો એ ભગવાન નહીં લાગે તો બરાબર કેમ મોડો પરિવાર તારા માટે જો મારે મંદિર ઉગાડવું પડ્યું હવે નિયમ આપો ને નિયમ તોડાવી નહીં મારે મંદિર ઉગાડવું પડે પૂજારીને ખબર નથી પણ આ મોડો કેમ કર્યો આપણી આ રીતે ગાય પડેલી હતી એનું સુંદર કેમ હોય
અને આ તો આપણે પ્રણામ કરશું પણ કઈ ચરણમાં મૂકવાનું નથી મારી પાસે કાંઈ. મારે પ્રમાણે ચરણમાં મૂકવા માટે હું લોકો શીખું હોઉં છું રોજ એ લઈને આવેલો, પણ મજૂર માન્યો નહીં મફત બેસવા કે આપણી ગાયની સેવામાં લોકો રૂપિયો તો ત્યાં ખર્ચ કરી ગયો. ભગવાન મુસીબતની ખડે ગયા મને મળી ગયો રૂપિયો. આ હું રૂપિયો તારો બીજા નહીં છે ને રૂપિયો, તારી પવિત્ર શુદ્ધ કમાણીનો અને મારા માટે સંકલ્પ કરેલો એ બીજે ક્યાં જાય? ભગવાન હાથમાં દેખાડો ચાલીને શીખો મળે છે. મળે બોલ પાછા જાય આપણે હૈયા મળ્યા ને સવારે વાત કરતા કરતા 4 વાગી ગયા છે. આપણે સવારમાં પૂજારી પાસે ઉભરાશે મંદિર જાઓ લાઈન વ્યવસ્થા કરજે. અને પાછા બીજી વાર દ્વારકાને આવતા વખતે આવી ગઈ છે. તમને આવી તકલીફ પડે છે તો હું ત્યાં આવી જઈશ. અને ત્યાં દ્વારકા માનજો મારી મૂર્તિ ખાલી પડી છે, મારી ચેતના તો તમારી સાથે સાથે ત્યાં મૂળ દ્વારકા મસ્તે પરમાત્મા ત્યાં બિરાજમાન છે. ત્યાં બધી મૂર્તિઓ બધા ફોટા બધા મહેલો મહારાણી ગાયને એનું આ સલવાના કરી દીધી. મને રોજ પાસે આવ્યો બસ અમે ગાયને રસ્તે પાસે આવ્યો ત્યાં જોઈને ગાય બેઠેલી તો મંદિરને ત્યાં પૂજા હોય. મોડા બહુ ઠાકોર જોવા માટે એ ગયા તલાવડી જ્યાં ગાયના ઘા ધોયા હતા એ ઠીકાણે કમળ ઉગી ગયા. કમળ ગાયના લોહી ગંદકી એ પોતાના ટમસામાં લઈને ધોવા ગયેલો. જે કાંઠે બેઠીને ટમસો ધોયો ત્યાં કમળ ખીલી રહ્યા. તમારી મારી એ પ્રમાણે કોઈ જીવ પણ દયા કોઈ જીવ માટે કર્માંત કરતો જીવ હોય એટલે તમારી પાસે ધ્યેય નિરખ જો કરવાના હોય ને તો પરમાત્માની ચોકડીમાં નોંધ હોય. જોકે જોયું ત્યાં ગાયના લોહી પડ્યા તે જણાને એની સેવાનો પ્રભાવ એ કમળ ખીલી ગયા. આકાશવાણી થઈ આ તારી જિંદગીમાં કમળની કમળ છે, તારા હૃદય કમળમાં બિરાજમાન છે, બીજી કમળની ક્યાં વાત છે? અને આપણા હૃદય ક્યારેક તપાસજો હૃદય કમળમાં કમળ છે? આંકડા ઉડ્યા છે આંકડા મોડા વગર જે વાળકીના હૃદય કમળ ખીલે એ કમળ પર પરમાત્મા બિરાજમાન થાય. આપણે અંદર આંકડા ઉડ્યા નાગર પર આના મોહ ઉપનાના પાત્ર હોય એ બેઠા હોય ત્યારે દીકરી યાદ દીકરી યાદ જીવન દબાવ થઈ ગયો. આપણું આવા જેવી મહાપુરુષોની ગાથાઓ સાંભળીને આપણા કાઠિયાવાડમાં તેના મહાપાત્ર એની જીવનની લીલા તમારા જીવનમાં ન ઉતરી. શું જન્માષ્ટમી, શું પછી મહાપ્રધાન, શું અમરગાથા, શું શંકર, શું પાર્વતી, શું બાબા, શું પુણ્યકુમાર. પરમાત્મા કૃપા કરે તમારી મારી જિંદગીમાં જાગૃતિ આવે. ત્યારે તમને મને પણ અમર કથા સાંભળવાનું મન થાય તો આપણે ક્યારેક ચર્ચા કરશું. અને અમર કથા સાંભળ્યા પછી બીજી કથા કોણ થઈને એમાં સમાઈ જતી હોય છે. જો નહીં બનશે હવે પરમાત્મા કરતા કરશું. તમને મને બધાને સદબુદ્ધિ આપે, વધારે વાર્તા કરશું. તમારામાં જાગૃતિ આવે, ધર્મ પ્રત્યે વલણ તમારો પોઝિટિવ હોય એ ભાવ સાથે વિરામ કરી સદગુરુદેવ મહારાજ